ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને બધા દરેક ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણો છે એ ઘરે ભગત હતા આફ્રિકાના. એમને સંબંધી અહીંયા રાજકોટ રહેતા છે. એમનો આપણે ઓર્ડર પૂરો થયો છે. 4 જોડી વાઘા છે અને એની સાથે પાયલ બનાવેલા છે. આપણે એટલો ઓર્ડર હતો. એ આજે આપણે આ વિડીયોમાં જોઈશું અને કેવી રીતનું આ છે એ બધી આપણે માહિતી લઈશું. તો આ તમારે ઓર્ડર આવો દેવો હોય તો તમે અમને ઓનલાઈન ઓર્ડર કરજો. અમારો મોબાઈલ નંબર આપેલા નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશો. અને આ 7 ઇંચની મૂર્તિ આવે ભગવાનની ટપુજી મહારાજના, એ સાઈઝના વાઘા છે. આફ્રિકામાં તો કાયમ ચોમાસા જેવું ને ઠંડીનું વાતાવરણ રહેતું હોય, તો અત્યારે એમણે આ ગરમ ઊનના વાઘા અમારી પાસેથી મગાવ્યા હતા કે બનાવી આપો અમને. તો આપણે આ એમને 4 જોડી વાઘા શિયાળા માટેના બનાવી આપ્યા છે અને આપણે આ ખૂબ જ રિઝનેબલ ભાવમાં બનાવ્યા છે. અને તમારે પણ જો આવા વાઘા લેવા હોય તો તમે અમને ફોન કરી વધારે માહિતી લઈ શકશો. અને જે હરિભક્તો નવા છે એમને જણાવવાનું કે આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને તમને બધી અવનવી માહિતી મળે. તો આવી રીતે ખૂબ જ નજીકથી આ દ્રશ્ય બતાવવામાં આવે છે અને જે કોઈ હરિભક્તોને લેવા હોય તો એમને ખ્યાલ આવે. જો આ પાયલ છે, આ પાયલ આપણે 2 જોડી રહ્યા એ એક સાઈઝના છે અને આ જોડી પાયલ રહ્યા એ સાઈઝ મોટી સાઈઝના છે. આપણે આ જાતે બનાવેલા પાયલ છે, ડાયમંડના પાયલ છે. અને આવા પાયલ માર્કેટમાં મળવા થોડું અઘરું છે, કેમ કે આ જાતે બનાવેલા આપણે ખૂબ જ સરસ અને આપણે મનપસંદના પાયલ આપણે બનાવી શકીએ. તો આનું કામકાજ પણ ખૂબ જ સરસ છે. આપણે આ 7 ઇંચની મૂર્તિ આવે એમના માટેના પાયલ બનાવેલા છે. પણ જે કોઈ હરિભક્તોને આવડી સાઈઝના અથવા આનીથી મોટી સાઈઝના 1 નંબરના ભગવાન હોય 24 ઇંચના, એમના માટેના પાયલ લેવા હોય કે હાથના કડા લેવા હોય એ પણ અમારી પાસેથી મળી રહે છે. અને જે હરિભક્તોને ભગવાનના વાઘા બનાવતા શીખવું હોય એ હરિભક્તો પણ આ ચેનલમાં ઊંડાણપૂર્વક જોઈને આમાં એવા ઘણા બધા વિડીયો મૂકેલા છે, જેથી કરીને એના માધ્યમથી તમે ઘરે બેઠા ભગવાનના વાઘા બનાવતા શીખી શકશો. તો જે કોઈ હરિભક્તોને ભગવાનને લગતી આ પાયલ છે, હાથના કડા છે કે ભગવાનના વાઘા છે એ લેવા હોય તો અમને આપેલા નંબર ઉપર ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. આપણે આ વાઘા પૂરા થયા એટલે આ તમને અમે બતાવી જ દીધા. અને જે કોઈ હરિભક્તો લેવા હોય તો એમને ખ્યાલ આવે. તો ભક્તો, અત્યારે બસ આટલું જ. મને રજા આપો. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી બધા જ હરિભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ.